નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં। આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પાઠ ચોથો કાર્બન અને તેના સંયોજનો વિશે માહિતી મેળવીએ। અગાઉના પ્રકરણમાં આપણા માટે અગત્યના અનેક સંયોજનો આપણે જાણ્યા। આ પ્રકરણમાં આપણે કેટલાક વધુ રસપ્રદ સંયોજનો અને તેના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું। આપણે કાર્બન વિશે પણ શીખીશું કે જેનું આપણા માટે તત્વ સ્વરૂપે તેમજ સંયોજિત સ્વરૂપે એમ બંને રીતે ખૂબ જ મહત્વ છે। પ્રવૃત્તિ 4.1 સવારથી તમે જે વસ્તુઓનો ઉપયોગ કરો છો અથવા વાપરો છો તે પૈકીની 10 વસ્તુઓની યાદી બનાવો। આ યાદીને તમારા સહાધ્યાયીએ બનાવેલ યાદી સાથે સરખાવો તેમજ વસ્તુઓને બાજુમાં દર્શાવેલ કોષ્ટકમાં વર્ગીકૃત કરો। જો વસ્તુઓ એક કરતાં વધુ સામગ્રીની બનેલી હોય તો તેઓ કોષ્ટકના સંબંધિત બંને ખાનાઓમાં મૂકો। ધાતુની બનેલી વસ્તુઓ, કાચ અને માટીની બનેલી વસ્તુઓ અને અન્ય વસ્તુઓ। અંતિમ ખાનામાં આવતી વસ્તુઓ તરફ ધ્યાન આપો। તમારા શિક્ષક તમને જણાવશે કે તેમાંથી મોટાભાગની વસ્તુઓ કાર્બનના સંયોજનોમાંથી બનેલી છે। તેની પરખ કરવા માટે તમે કોઈ પદ્ધતિ વિચારી શકો છો। જો કાર્બનયુક્ત સંયોજનોનું દહન કરવામાં આવે તો શું નીપજ મળશે? શું તમે એની ખાતરી કરવા માટેની કોઈ કસોટી જાણો છો? અન્ન, કપડાં, દવાઓ, પુસ્તકો અથવા અનેક વસ્તુઓ કે જેની તમે યાદી બનાવેલ છે તે તમામ સર્વતોમુખી તત્વ કાર્બન પર આધારિત છે। વધુમાં તમામ સજીવ સંરચનાઓ કાર્બન પર આધારિત છે। પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં હાજર કાર્બનની માત્રા ખૂબ જ અલ્પ છે। પૃથ્વીનો પોપડો ખનિજો સ્વરૂપે માત્ર 0.02% કાર્બન ધરાવે છે, જેમ કે કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો અને પેટ્રોલિયમ, અને વાતાવરણમાં 0.03% કાર્બન ડાયોક્સાઇડ હોય છે। કુદરતમાં આટલી અલ્પ માત્રામાં કાર્બન પ્રાપ્ત હોવા છતાં કાર્બનનું મહત્વ ઘણું છે। આ પ્રકરણમાં આપણે કાર્બનના એવા ગુણધર્મો જોઈશું કે જે અસામાન્ય તરફ દોરી જાય છે। 4.1 કાર્બનમાં બંધન સહસંયોજક બંધ। અગાઉના પ્રકરણમાં આપણે આયનીય સંયોજનોના ગુણધર્મોનો અભ્યાસ કરેલ છે। આપણે જોઈએ કે આયનીય સંયોજનો ઊંચા ગલનબિંદુ તેમજ ઉત્કલન બિંદુ ધરાવે છે અને દ્રવણમાં તે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે। આપણે તે પણ જોયું કે આયનીય સંયોજનોમાં બંધનોનો સ્વભાવ કેવી રીતે આ ગુણધર્મોની સમજ આપે છે। ચાલો આપણે કેટલાક કાર્બન સંયોજનોના ગુણધર્મોનો અભ્યાસ કરીએ। કોષ્ટક છે 4.1 કેટલાક કાર્બનના સંયોજનોના ગલનબિંદુ તેમજ ઉત્કલન બિંદુ। સંયોજન ગલનબિંદુ કે ઉત્કલન બિંદુ કે એસિટિક એસિડ CH3COOH ગલનબિંદુ છે 290, ઉત્કલન બિંદુ છે 391। ક્લોરોફોર્મ CHCl3 209 ગલનબિંદુ છે, ઉત્કલન બિંદુ 334 છે। ઇથેનોલ CH3CH2OH ગલનબિંદુ 156 છે, ઉત્કલન બિંદુ 351 છે। મિથેન CH4 ગલનબિંદુ 90 છે, ઉત્કલન બિંદુ 111 છે। આપણે પ્રકરણ 2માં જોઈ ગયા તે પ્રમાણે મોટા ભાગના કાર્બન સંયોજનો વિદ્યુતના મંદવાહકો છે। કોષ્ટક 4.1માં આપેલી કાર્બન સંયોજનોના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુની માહિતી પરથી આપણને જાણવા મળે છે કે આ સંયોજનો આયનીય સંયોજનોની સરખામણીમાં નીચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે। આપણે તે નિષ્કર્ષ તારવી શકીએ કે આ અણુઓ વચ્ચેના આકર્ષણ બળો વધુ પ્રબળ નથી। મોટે ભાગે આ સંયોજનો વિદ્યુતના અવાહકો હોય છે। તેથી આપણે તે નિષ્કર્ષ તારવી શકીએ કે આ સંયોજનોમાંના બંધન કોઈ આયનો આપતા નથી। ધોરણ 9માં આપણે વિવિધ તત્વોની સંયોગીકરણ ક્ષમતા અને તે કેવી રીતે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે તે વિશે શીખી ગયા। ચાલો હવે આપણે કાર્બનના ઇલેક્ટ્રોનિક રચના જોઈએ। કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક 6 છે। કાર્બનના વિવિધ કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે થશે? કાર્બન કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે? આપણે જાણીએ છીએ કે
તત્વોની પ્રતિક્રિયાત્મકતા સંપૂર્ણ ભરાયેલા બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય છે. આયનીય સંયોજનોની રચના કરતા તત્વો તેઓની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને તે પ્રાપ્ત કરે છે. કાર્બનના કિસ્સામાં તેની બાહ્યતમ કક્ષામાં તે 4 ઇલેક્ટ્રોન ધરાવે છે અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે તેણે 4 ઇલેક્ટ્રોન મેળવવા અથવા ગુમાવવા જરૂરી છે. જો તેણે ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો એમાં પહેલું છે તે 4 ઇલેક્ટ્રોન મેળવીને CH4- એનાયન ઋણાયન બનાવી શકે છે, પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ થઈ શકે છે. એમાં બીજું છે તે 4 ઇલેક્ટ્રોન ગુમાવીને C4+ કેટાયન એટલે કે ધનાયન બનાવી શકે છે, પરંતુ 4 ઇલેક્ટ્રોન દૂર કરીને તેના પરમાણુ કેન્દ્રમાં 6 પ્રોટોન વડે આકર્ષાયેલા માત્ર 2 ઇલેક્ટ્રોનને સમાવતો કાર્બન કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. કાર્બન બીજા કાર્બન પરમાણુઓ સાથે અથવા અન્ય તત્વોના પરમાણુઓ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આ સમસ્યાનો ઉકેલ લાવે છે. માત્ર કાર્બન જ નહીં, અન્ય અનેક તત્વો આ પ્રકારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુઓ બનાવે છે. ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુઓની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હોય છે અને બંને પરમાણુઓને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા તરફ દોરી જાય છે. કાર્બનના સંયોજનો તરફ જતા પહેલા ચાલો આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા કેટલાક સામાન્ય અણુઓ તરફ નજર કરીએ. આ પ્રકારે રચાતો સૌથી સાદો અણુ હાઇડ્રોજન છે. તમે પહેલાં શીખી ગયા છો તે પ્રમાણે હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે. તેથી હાઇડ્રોજન તેની K કક્ષા કોષમાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે અને K કક્ષા ભરવા માટે તેને વધુ 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. તેથી 2 હાઇડ્રોજન પરમાણુઓ તેમના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને હાઇડ્રોજન અણુ H2 બનાવે છે. પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોનિક રચના પ્રાપ્ત કરે છે, જે તેની K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. આપણે તેનું નિરૂપણ ટપકા અથવા ચોકડીઓ કરીને સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવી શકીએ છીએ. આકૃતિ 4.1માં ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનની જોડ 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ બંધ રચે છે. એકલ બંધને આકૃતિ 4.2માં દર્શાવ્યા પ્રમાણે 2 પરમાણુ વચ્ચે રેખા એટલે કે લાઇન દ્વારા પણ રજૂ કરી શકાય છે. ક્લોરીનનો પરમાણ્વીય ક્રમાંક 17 છે. તેની ઇલેક્ટ્રોનીય રચના અને તેની સંયોજકતા શું થશે? ક્લોરીન દ્વિપરમાણ્વીય અણુ Cl2ની રચના કરે છે. શું તમે આ અણુ માટે ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી શકો? ધ્યાન રાખો કે માત્ર સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનનું જ નિરૂપણ કરવાની આવશ્યકતા હોય છે. ઓક્સિજનના કિસ્સામાં આપણે 2 ઓક્સિજન પરમાણુઓ વચ્ચે દ્વિબંધનું નિર્માણ થયેલું જોઈએ છીએ. આમ થવાનું કારણ ઓક્સિજનોનું પરમાણુ તેની L કક્ષા એટલે કે ઓક્સિજનોનો પરમાણ્વીય ક્રમાંક 8 છે માં જ 6 ઇલેક્ટ્રોન ધરાવે છે અને તેને અષ્ટક પૂર્ણ કરવા વધુ 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. તેથી દરેક ઓક્સિજન પરમાણુ અન્ય ઓક્સિજન પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનિક ભાગીદારી કરી આકૃતિ 4.3માં દર્શાવ્યા પ્રમાણે રચના આપે છે. દરેક ઓક્સિજન પરમાણુ દ્વારા દાન થયેલા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી પામેલી 2 જોડ આપે છે. તેને 2 પરમાણુઓ વચ્ચે દ્વિબંધની રચના થવી એમ કહેવાય છે. શું તમે એક ઓક્સિજન પરમાણુ અને 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચેના બંધથી બંધાતા પાણીના અણુનું નિરૂપણ કરી શકશો? શું અણુ એકલ બંધ કે દ્વિબંધ ધરાવતો હશે? નાઇટ્રોજનના દ્વિપરમાણ્વીય અણુ કિસ્સામાં શું થશે? નાઇટ્રોજન 7 પરમાણ્વીય ક્રમાંક ધરાવે છે. તેની ઇલેક્ટ્રોનિકીય રચના અને સંયોગીકરણ ક્ષમતા કેવી હશે? અષ્ટક પ્રાપ્ત કરવા માટે નાઇટ્રોજનના અણુમાં રહેલ પ્રત્યેક નાઇટ્રોજન પરમાણુ 3 ઇલેક્ટ્રોનના ફાળા દ્વારા ઇલેક્ટ્રોનની ભાગીદારી પામેલી 3 જોડ આપે છે. તેને 2 પરમાણુ વચ્ચે ત્રિબંધની રચના થવી એમ કહેવાય છે.
N2ની ઇલેક્ટ્રોન બિંદુ રચના અને તેના ત્રિબંધનું નિરૂપણ આકૃતિ 4.4 પ્રમાણે કરી શકાય. એમોનિયાનો અણુ NH3 સૂત્ર ધરાવે છે. શું તમે આ અણુ માટે ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી શકો કે જે તમામ ચારેય પરમાણુઓ કેવી રીતે નિષ્ક્રિય વાયુની રચના પ્રાપ્ત કરે છે તે દર્શાવી શકે? અણુ એકલ બંધ ધરાવશે, દ્વિબંધ ધરાવશે કે ત્રિબંધ? ચાલો હવે આપણે મિથેન તરફ એક નજર કરીએ કે જે કાર્બનનું સંયોજન છે. મિથેનનો બળતણ તરીકે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે તેમજ તે બાયોગેસ કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNGનો મુખ્ય ઘટક છે. તે કાર્બન દ્વારા બનતા સૌથી સામાન્ય સંયોજનોમાંનું એક છે. મિથેનનું સૂત્ર CH4 છે. તમે જાણો છો તેમ હાઇડ્રોજનની સંયોજકતા 1 છે. કાર્બન ચતુઃસંયોજક છે કારણ કે તે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કાર્બન હાઇડ્રોજનના 4 પરમાણુ સાથે આકૃતિ 4.5માં દર્શાવ્યા પ્રમાણે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. એવા બંધ કે જે બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનેલા હોય છે તે સંયોજક બંધ તરીકે ઓળખાય છે. સહસંયોજક બંધ ધરાવતા અણુઓમાં પ્રબળ બંધ બનેલા જણાય છે પરંતુ આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછા છે. તેના કારણે આ સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને વીજભાર વિહીન કણો ઉદ્ભવે છે. તેથી આવા સંયોજનો સામાન્ય રીતે વિદ્યુતના મંદવાહક હોય છે. કાર્બનના અપરૂપો. કાર્બન તત્વો કુદરતમાં અનેક વિવિધ ભૌતિક ગુણધર્મો સાથે જુદા જુદા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. હીરો અને ગ્રેફાઇટ બંને કાર્બન પરમાણુઓના જ બનેલા હોય છે. કાર્બન પરમાણુઓ જે રીતે એકબીજા સાથે બંધથી જોડાય છે તેના આધારે તેમાં તફાવત હોય છે. હીરામાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 4 પરમાણુઓ સાથે બંધ બનાવીને સખત ત્રિપરમાણીય રચના બનાવે છે. ગ્રેફાઇટમાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 3 પરમાણુ સાથે સમાન સ્તરમાં બંધ બનાવીને ષષ્ઠકોણીય માળખું આપે છે. આ બંધો પૈકી એક દ્વિબંધ હોય છે અને આમ કાર્બનની સંયોજકતા સંતોષાય છે. એક સ્તર પર બીજું સ્તર એમ અનેક સ્તરોથી બનતા ષષ્ઠકોણીય માળખા દ્વારા ગ્રેફાઇટનું બંધારણ રચાય છે. આ હીરાનું બંધારણ છે. ગ્રેફાઇટનું બંધારણ C60 બકમિસ્ટર ફુલેરીનનું બંધારણ. આ બંનેના જુદા જુદા બંધારણોને કારણે હીરા અને ગ્રેફાઇટના ભૌતિક ગુણધર્મો અત્યંત જુદા હોય છે. તેમ છતાં તેમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. હીરો અત્યાર સુધીનો સૌથી સખત જ્ઞાત પદાર્થ છે જ્યારે ગ્રેફાઇટ લીસો અને ચીકણો છે. તમે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કરેલ કે અન્ય ધાતુઓ કરતાં ગ્રેફાઇટ ખૂબ જ સારો વિદ્યુતનો સુવાહક પણ છે. શુદ્ધ કાર્બનનો અત્યંત ઊંચા દબાણે અને તાપમાને લઈ જઈને હીરાનું સંશ્લેષણ કરી શકાય છે. આ સંશ્લેષિત કરેલા હીરા નાના હોય છે પરંતુ કુદરતી હીરાથી સરળતાથી જુદા પાડી શકાતા નથી. ફુલેરીન્સ કાર્બનના અપરૂપોનો અન્ય વર્ગ રચે છે. સૌપ્રથમ ઓળખાયેલા C60 કે જે ફૂટબોલના આકારની કાર્બન પરમાણુઓની ગોઠવણી ધરાવે છે. તે અમેરિકન આર્કિટેક્ચર બકમિસ્ટર ફુલર દ્વારા ડિઝાઇન કરેલા જિયોડેસિક ગુંબજ જેવો દેખાય છે. તેથી આ અણુનું નામ ફુલેરીન રાખવામાં આવ્યું છે. પ્રશ્નો. એમાં પહેલું છે CO2 સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે? બીજું છે સલ્ફરના 8 પરમાણુઓથી બનેલા સલ્ફર અણુનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે? સૂચન. સલ્ફરના 8 પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને વલય બનાવે છે. 4.2 કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. વિવિધ તત્વો અને સંયોજનોમાં આપણે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજન બંધનું નિર્માણ જોયું છે. આપણે સરળ કાર્બન સંયોજન મિથેનનું બંધારણ પણ જોયું છે. પ્રકરણની શરૂઆતમાં આપણે જોયું કે એવી કેટલી બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ કે જે કાર્બન ધરાવે છે. વાસ્તવમાં આપણે પોતે પણ કાર્બન સંયોજનોના બનેલા છીએ. હાલમાં જ અસંખ્ય કાર્બન સંયોજનો કે જેના સૂત્રો રસાયણશાસ્ત્રીઓ માટે જાણીતા છે.
તેમની સંખ્યા લાખોમાં અંદાજવામાં આવી છે. તે અન્ય તમામ તત્વો દ્વારા બનતા સંયોજનોને એકસાથે મૂકવાથી મળતી સંખ્યા કરતાં ઘણી વધારે છે. શા માટે આ ગુણધર્મો કાર્બનમાં જ જોવા મળે છે અને અન્ય તત્વોમાં નહીં? સહસંયોજક બંધનો સ્વભાવ કાર્બનને મોટી સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા પૂરી પાડે છે. કાર્બનના કિસ્સામાં 2 પરિબળો નોંધાયેલા છે. એમાં પહેલું છે કાર્બન અન્ય કાર્બનના પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેથી મોટી સંખ્યામાં અણુઓ બને છે. આ ગુણધર્મને કન્કેટેનેશન કહે છે. આ સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા, કાર્બનની સાંખિક શૃંખલા અથવા વલયોમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુઓ ધરાવે છે. વધુમાં, કાર્બનનો પરમાણુ એકલ બંધ અથવા દ્વિબંધ અથવા ત્રિબંધ સંબંધો જોડાયેલા હોય છે. કાર્બનના પરમાણુઓ માત્ર એકલ બંધથી જોડાયેલ હોય તેવા કાર્બનના સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહે છે. કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનના સંયોજનોને અસંતૃપ્ત સંયોજનો કહે છે. કાર્બન સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે તે કોઈ બીજા તત્વોમાં જોવા મળતો નથી. સિલિકોન હાઇડ્રોજન સાથે જે સંયોજન બનાવે છે તેમાં 7 અથવા 8 પરમાણુઓ સુધીની જ શૃંખલા હોય છે, પરંતુ આ સંયોજનો અતિક્રિયાશીલ હોય છે. કાર્બન-કાર્બન બંધ ખૂબ જ પ્રબળ હોય છે, તેથી તે સ્થાયી હોય છે, જે આપણને કાર્બન પરમાણુઓના એકબીજા સાથેના જોડાણથી મોટી સંખ્યામાં સંયોજનો આપે છે. બીજું છે કાર્બનની સંયોજકતા 4 હોય છે, તેથી તે કાર્બનના અન્ય 4 પરમાણુઓ અથવા કેટલાક અન્ય એક સંયોજક તત્વોના પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરિન તથા અનેક અન્ય તત્વોની સાથે કાર્બનના સંયોજનો બને છે, જેના કારણે એવા વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા સંયોજનો બને છે જે અણુમાં હાજર રહેલા કાર્બન સિવાયના તત્વો પર આધાર રાખે છે. વળી, કાર્બન મોટાભાગના અન્ય તત્વો સાથે જે બંધ બનાવે છે તે ખૂબ જ પ્રબળ હોય છે, જે સંયોજનોને અપવાદરૂપે સ્થાયી બનાવે છે. કાર્બન દ્વારા પ્રબળ બંધોના નિર્માણનું એક કારણ તેનું નાનું કદ છે, જેના કારણે પરમાણુ કેન્દ્ર ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મોને મજબૂતાઈથી જકડી રાખે છે. મોટા પરમાણુઓ ધરાવતા તત્વો દ્વારા બનતા બંધો અત્યંત નિર્બળ હોય છે. વધુ જાણવા જેવું કાર્બનિક સંયોજનો. કાર્બનમાં જોવા મળેલ 2 વિશિષ્ટ લક્ષણો ચતુઃ સંયોજકતા અને કેટેનેશન એકસાથે મળીને મોટી સંખ્યામાં સંયોજનોનું નિર્માણ કરે છે. અનેક સંયોજનો વિભિન્ન કાર્બનની શૃંખલાઓ સાથે જોડાયેલ અકાર્બનિક પરમાણુ અથવા પરમાણુઓના સમૂહ ધરાવે છે. આ સંયોજનોનું નિષ્કર્ષણ શરૂઆતમાં કુદરતી પદાર્થોમાંથી કરવામાં આવ્યું હતું અને એમ વિચારવામાં આવ્યું હતું કે આ કાર્બન સંયોજનો અથવા કાર્બનિક સંયોજનો માત્ર જીવંત પ્રણાલીમાંથી મેળવી શકાય છે. તેમના સંશ્લેષણ માટે એક મહત્વપૂર્ણ બળ જરૂરી છે તેમ માનવામાં આવતું હતું. ફ્રેડરિક વોહલરે 1828માં એમોનિયમ સાયનેટમાંથી યુરિયાની બનાવટ દ્વારા તેનું ખંડન કર્યું, પરંતુ કાર્બાઇડ, કાર્બનના ઓક્સાઇડ, કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ ક્ષારો સિવાયના કાર્બન સંયોજનોનો અભ્યાસ કાર્બનિક રસાયણ અંતર્ગત કરવામાં આવે છે. સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો. આપણે પહેલાં જ મિથેનનું બંધારણ જોઈ ગયેલ છે. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બનતું અન્ય સંયોજન C2H6 સૂત્ર ધરાવતું ઇથેન છે. સરળ કાર્બન સંયોજનોના બંધારણ મેળવવા માટેનું પ્રથમ સોપાન કાર્બન પરમાણુઓને એકબીજા સાથે એકલ બંધથી જોડવા અને ત્યારબાદ કાર્બનની બાકી રહેલ સંયોજકતાઓને સંતોષવા માટે હાઇડ્રોજન પરમાણુઓનો ઉપયોગ કરવો તે છે. ઉદાહરણ તરીકે, ઇથેનનું બંધારણ નીચે દર્શાવેલા સોપાનો મેળવવામાં આવે છે. C અને C. સોપાન 1. આકૃતિ 4.6 એ કાર્બન પરમાણુઓ એકબીજા સાથે એકલ બંધથી જોડાયેલા છે. દરેક કાર્બન પરમાણુ 3 સંયોજકતા સંતોષાયા વગરની બાકી રહે છે. તેથી તે દરેક 3 હાઇડ્રોજન પરમાણુ સાથે બંધ બનાવીને નીચે પ્રમાણે સંરચના આપે છે: CC, H, H અને HH. સોપાન 2.
આકૃતિ 4.6 બી દરેક કાર્બન પરમાણુ 3 હાઇડ્રોજન પરમાણુઓ સાથે જોડાયેલ છે. ઇથેનનું ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ આકૃતિ 4.6માં દર્શાવેલ છે. શું તમે આ પ્રકારે જ પ્રોપેનને બંધારણ દોરી શકો છો કે જેનું આણ્વિય સૂત્ર C3H8 છે? તમે જોશો કે તમામ પરમાણુઓની સંયોજકતાઓ તેમની વચ્ચેના એકલ બંધોથી સંતોષાય છે. આવા કાર્બન સંયોજકોને સંતૃપ્ત સંયોજન કહે છે. આવા સંયોજનો સામાન્ય રીતે વધુ સક્રિય કે ક્રિયાશીલ હોતા નથી. જો કે કાર્બન અને હાઇડ્રોજનના એક અન્ય સંયોજનનું સૂત્ર C2H4 છે અને તેને ઇથેન કહે છે. આ અણુનું નિરૂપણ કેવી રીતે કરી શકાય? આપણે ઉપર પ્રમાણે જ તબક્કા અભિગમ અનુસરીશું. કાર્બન પરમાણુઓ એકબીજા સાથે એકલ બંધથી જોડાય છે. સોપાન 1. આપણે જોઈએ છીએ કે દરેક કાર્બનની એક સંયોજકતા સંતોષાયા વગરની બાકી રહે છે. સોપાન 2. તે ત્યારે જ સંતોષાઈ શકે કે જ્યારે બે કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ હોય. સોપાન 3. જે ઇથેનની ઇલેક્ટ્રોન બિંદુ રચના આકૃતિ 4.7માં આપેલ છે. હાઇડ્રોજન અને કાર્બનનું અન્ય સંયોજન C2H2 સૂત્ર ધરાવે છે. તેને ઇથાઇન કહેવાય છે. શું તમે ઇથાઇનની ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી શકો? સંયોજકતાઓ સંતોષવા માટે બે કાર્બન પરમાણુ વચ્ચે કેટલા બંધ હોવા જરૂરી છે? કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનના આવા સંયોજનો અસંતૃપ્ત કાર્બન સંયોજનો તરીકે ઓળખાય છે અને તેઓ સંતૃપ્ત કાર્બન સંયોજનો કરતાં વધુ ક્રિયાશીલ હોય છે. શૃંખલાઓ, શાખાઓ અને વલયો. આગળના વિભાગમાં આપણે ક્રમશઃ 1, 2 અને 3 કાર્બન પરમાણુઓ ધરાવતા કાર્બન સંયોજનો ઇથેન, મિથેન તથા પ્રોપેનનો ઉલ્લેખ કરેલ છે. કાર્બન પરમાણુઓની આ પ્રકારની શૃંખલાઓ ઘણા કાર્બન પરમાણુ ધરાવી શકે છે. તે પૈકીના 6ના નામ અને બંધારણ કોષ્ટક 4.2માં આપેલ છે. કોષ્ટક 4.2 કાર્બન અને ઇથેનના સંતૃપ્ત સંયોજનોના સૂત્રો અને બંધારણ. સી પરમાણુની સંખ્યા, નામ, સૂત્ર અને બંધારણ. પહેલું મિથેન. CH4 એક કાર્બન છે અને 4 હાઇડ્રોજન છે. 2 ઇથેન. C2H6 બે કાર્બન છે અને 6 હાઇડ્રોજન છે. 3 પ્રોપેન. C3H8 3 કાર્બન છે, 8 હાઇડ્રોજન છે. ચોથું બ્યુટેન. C4H6 4 કાર્બન છે, 10 હાઇડ્રોજન છે. પાંચમું પેન્ટેન. C5H12 5 કાર્બન છે અને 12 હાઇડ્રોજન છે. 6 હેક્ઝેન. C6H14 6 કાર્બન છે અને 14 હાઇડ્રોજન છે. પરંતુ ચાલો આપણે બ્યુટેનનો અન્ય રીતે વિચાર કરીએ. જો આપણે 4 કાર્બન પરમાણુઓની કાર્બન માળખું બનાવીએ તો આપણે જોઈએ છીએ કે 2 જુદા માળખાના બની શકે. 4 કાર્બન. આકૃતિ 4.8 એ 2 શક્ય કાર્બન માળખા. બાકી રહેલ સંયોજકતાઓને હાઇડ્રોજન વડે ભરપાઈ કરતા નીચે પ્રમાણે સૂત્ર મળે છે. આકૃતિ 4.8 બી. C4H10 સૂત્ર ધરાવતા બે બંધારણો માટેના સંપૂર્ણ અણુઓ. આપણે જોઈએ છીએ કે બંને બંધારણો સમાન સૂત્ર C4H10 ધરાવે છે. સમાન આણ્વિય સૂત્ર પરંતુ ભિન્ન બંધારણો ધરાવતા આવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે. સરળ તથા શાખીય કાર્બન શૃંખલાઓ ઉપરાંત કેટલાક સંયોજનો વલયના સ્વરૂપમાં ગોઠવાયેલ કાર્બન પરમાણુઓ ધરાવે છે. ઉદાહરણ તરીકે સાયક્લોહેક્ઝેન C6H12 સૂત્ર અને નીચે પ્રમાણેનું બંધારણ ધરાવે છે. A અને B. આકૃતિ 4.9 સાયક્લોહેક્ઝેન બંધારણ A, કાર્બન માળખું B, સંપૂર્ણ અણુ. શું તમે સાયક્લોહેક્ઝેન માટે ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી શકો? સરળ શૃંખલા, શાખીય શૃંખલા અને ચક્રીય કાર્બન સંયોજનો તમામ સંતૃપ્ત અથવા અસંતૃપ્ત હોઈ શકે છે. ઉદાહરણ તરીકે બેન્ઝીન C6H6 નીચે પ્રમાણેનું બંધારણ ધરાવે છે.
બેન્ઝીન C6H6 આકૃતિ 4.10 બેન્ઝીનનું બંધારણ છે. આ તમામ કાર્બન સંયોજનોને કે જે માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે તેમને હાઇડ્રોકાર્બન કહેવાય છે. આ પૈકીના સંતૃપ્ત હાઇડ્રોકાર્બનને આલ્કેન સંયોજનો કહેવાય છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કે જે એક અથવા વધુ દ્વિબંધ ધરાવે છે તેને આલ્કીન કહે છે. જે એક અથવા વધુ ત્રિબંધ ધરાવે છે તેને આલ્કાઇન કહે છે. તમે મારા મિત્ર બનશો? કાર્બન ખૂબ જ મૈત્રીપૂર્ણ તત્વ જણાય છે. અત્યાર સુધી આપણે કાર્બન અને હાઇડ્રોજનના સંયોજનો જોયા છે, પરંતુ કાર્બન અન્ય તત્વો જેવા કે હેલોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર સાથે પણ બંધ બનાવે છે. હાઇડ્રોકાર્બન શૃંખલામાં આ તત્વો એવી રીતે એક અથવા વધુ હાઇડ્રોજન વિસ્થાપન કરી શકે છે કે જેથી કાર્બનની સંયોજકતા સંતોષાયેલી રહે. આવા સંયોજનોમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વને વિષમ પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. આ વિષમ પરમાણુઓ કોષ્ટક 4.3માં દર્શાવ્યા પ્રમાણેના કેટલાક સમૂહમાં પણ હાજર હોય છે. આ વિષમ પરમાણુઓ અને તેમને સમાવતા સમૂહો સંયોજનોને વિશિષ્ટ ગુણધર્મો આપે છે, જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધારિત નથી હોતા. તેથી તેમને ક્રિયાશીલ સમૂહ કહે છે. કેટલાક મહત્વના ક્રિયાશીલ સમૂહો કોષ્ટક 4.3માં દર્શાવેલ છે. સમૂહની મુક્ત સંયોજકતા અથવા સંયોજકતાઓ એકલ રેખા દ્વારા દર્શાવાય છે. ક્રિયાશીલ સમૂહ આ સંયોજકતા દ્વારા એક હાઇડ્રોજન પરમાણુ અથવા પરમાણુઓની વિસ્થાપન કરીને કાર્બન શૃંખલા સાથે જોડાયેલા રહે છે. સમાનધર્મી શ્રેણી. તમે જોયું છે કે કાર્બન પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલને અલગ અલગ લંબાઈની શૃંખલાઓ બનાવે છે. આવી શૃંખલાઓને શાખીય પણ હોઈ શકે છે. વધુમાં, આ કાર્બન શૃંખલાઓ પણ રહેલ હાઇડ્રોજન પરમાણુઓને ઉપર દર્શાવેલા ક્રિયાશીલ સમૂહ પૈકી કોઈપણ સમૂહ દ્વારા વિસ્થાપિત કરી શકાય છે. આલ્કોહોલ જેવા ક્રિયાશીલ સમૂહની હાજરી કાર્બન સંયોજનોના ગુણધર્મો સૂચવે છે, ભલે પછી કાર્બન શૃંખલાની લંબાઈ ગમે તેટલી હોય. ઉદાહરણ તરીકે CH3OH, C2OH, 5OH, C3H7OH તથા C4H9OH ના રાસાયણિક ગુણધર્મોમાં ઘણી સમાનતા છે. આમ, સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલ હાઇડ્રોજનોને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય છે, તેને સમાનધર્મિક શ્રેણી કહે છે. ચાલો આપણે પહેલા કોષ્ટક 4.2માં જોયેલી સમાનધર્મિક શ્રેણી તરફ એક નજર કરીએ. જો આપણે ક્રમિક સંયોજનોના સૂત્રો તરફ નજર કરીએ તો CH4 અને C2H6 તેઓ CH2 એકમથી જુદા પડે છે. C2H6 અને C3H8 તેઓ CH2 એકમથી જુદા પડે છે. હવે પછીની જોડી પ્રોપેન અને બ્યુટેન C4H10 વચ્ચેનું શું તફાવત છે? શું તમે આ જોડીઓ વચ્ચે આણ્વીય દળોના તફાવત શોધી શકો છો? કાર્બનનું પરમાણ્વીય દળ 12U અને હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1U. તેવી જ રીતે આલ્કીનની સમાનધર્મિક શ્રેણી લો. શ્રેણીનો પ્રથમ સભ્ય ઇથેન છે કે જે વિભાગ 4.2.1માં આવેલી ગયેલ છે. ઇથેનનું સૂત્ર શું છે? આલ્કીન શ્રેણીના ક્રમિક સભ્યો C3H6, C4H8 અને C5H10 સૂત્ર ધરાવે છે. શું તેઓ પણ CH2 એકમથી જુદા પડે છે? શું તમને આ સંયોજનોમાં કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા વચ્ચે કોઈ સંબંધ જણાય છે? આલ્કીનનું સામાન્ય સૂત્ર CnH2n સ્વરૂપે લખી શકાય, જ્યાં n બરાબર 2, 3, 4. તેવી જ રીતે, શું તમે આલ્કેન અને આલ્કાઇનનું સામાન્ય સૂત્ર બનાવી શકો? કોઈપણ સમાનધર્મિક શ્રેણીમાં આણ્વીય દળ વધે ત્યારે ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે છે. આમ થવાનું કારણ એ છે કે આણ્વીય દળ વધવાથી ગલનબિંદુ તેમજ ઉત્કલન બિંદુ વધે છે. અન્ય ભૌતિક ગુણધર્મો જેમ કે ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતા પણ સમાન ક્રમબદ્ધતા દર્શાવે છે.
પરંતુ રાસાયણિક ગુણધર્મો કે જે ક્રિયાશીલ સમૂહ દ્વારા જ નિર્ધારિત થાય છે તે સમાનધર્મી શ્રેણીમાં એક સમાન જળવાઈ રહે છે. પ્રવૃત્તિ 4.2 એ CH3OH અને C2H5OH, બી C2H5OH અને C3H7OH અને સી C3H7OH અને C4H9OH માટે સૂત્ર તથા આણ્વીય દળના તફાવતની ગણતરી કરો. આ ત્રણેય વચ્ચે કોઈ સમાનતા છે? આ આલ્કોહોલને કાર્બન પરમાણુઓના ચડતા ક્રમમાં ગોઠવો અને એક જૂથ બનાવો. શું આપણે આ જૂથને સમાનધર્મી શ્રેણી કહી શકીએ? કોષ્ટક 4.3માં આપેલ અન્ય ક્રિયાશીલ સમૂહ માટે 4 કાર્બન સુધીના સંયોજનોની સમાનધર્મી શ્રેણી તૈયાર કરો. કાર્બન સંયોજનોનું નામકરણ. સમાનધર્મી શ્રેણીમાં સંયોજનોના નામોની આધાર મૂળભૂત કાર્બનની એવી શૃંખલા ઉપર રહેલો છે કે જેમાં ક્રિયાશીલ સમૂહની પ્રકૃતિ સૂચવતા પુવર્ગ શબ્દસમૂહ આગળ કે પ્રત્યય શબ્દસમૂહ પાછળ દ્વારા ફેરફાર થાય છે. ઉદાહરણ તરીકે પ્રવૃત્તિ 4.2માં લીધેલા આલ્કોહોલના નામ મિથેનોલ, ઇથેનોલ અને પ્રોપેનોલ અને બ્યુટેનોલ છે. કાર્બનનું સંયોજનોનું નામકરણ નીચે દર્શાવેલ પદ્ધતિ દ્વારા કરી શકાય. એમાં પહેલું છે સંયોજનોમાં કાર્બન પરમાણુઓની સંખ્યા નક્કી કરે. 3 કાર્બન પરમાણુ ધરાવતા સંયોજનોનું નામ પ્રોપન થશે. બીજું, ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો તેને પૂર્વક અથવા પ્રત્યય સહિતના સંયોજનોના નામમાં દર્શાવાય છે, કોષ્ટક 4.4માં દર્શાવ્યા પ્રમાણે. ત્રીજું છે જો ક્રિયાશીલ સમૂહનું નામ પ્રત્યયના આધારે આપવામાં આવે અને ક્રિયા સમૂહનો પ્રત્યય AEIOU જેવા સ્વરથી શરૂ થતો હોય તો કાર્બન શૃંખલાને છેડે ઈ દૂર કરીને તેમાં યોગ્ય પ્રત્યય લગાવી નામ અપાય છે. ઉદાહરણ તરીકે કીટોન સમૂહ ધરાવતા 3 કાર્બનની શૃંખલાને નીચેની રીતે નામ અપાય છે. PRO PANE છે બરાબર PRO PAN પ્લસ ONE બરાબર PRO PANONE પ્રોપેનોન. ચોથું, જો કાર્બન શૃંખલા અસંતૃપ્ત હોય તો કાર્બન શૃંખલાના નામમાં રહેલ અંતિમ N ને કોષ્ટક 4.4માં દર્શાવ્યા પ્રમાણે ઇન અથવા આયન દ્વારા વિસ્થાપિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે દ્વિબંધ ધરાવતા 3 કાર્બનની શૃંખલા પ્રોપીન કહેવાય છે અને જો તે ત્રિબંધ ધરાવતો તેને પ્રોપાઇન કહેવાય છે. કોષ્ટક 4.4 કાર્બનિક સંયોજનોનું નામકરણ. સંયોજનોનો વર્ગ, પૂર્વવર્ગ, પ્રત્યય. ઉદાહરણ પહેલું છે હેલો, આલ્કેન, પૂર્વવર્ગ ક્લોરો અને બ્રોમો વગેરે. ઉદાહરણ છે ક્લોરોપ્રોપેન અને બ્રોમોપ્રોપેન. બીજું છે આલ્કોહોલ, પ્રત્યય ઓલ. ઉદાહરણ છે પ્રોપેનોલ. ત્રીજું છે આલ્ડીહાઇડ, પ્રત્યય આલ. ઉદાહરણ છે પ્રોપેનાલ. ચોથું છે કીટોન, પ્રત્યય ઓન. ઉદાહરણ છે પ્રોપેનોન. પાંચમું છે કાર્બોક્સિલિક એસિડ, પ્રત્યય ઓઇક એસિડ. ઉદાહરણ છે પ્રોપેનોઇક એસિડ. છઠ્ઠું છે આલ્કીન, પ્રત્યય ઇન. ઉદાહરણ છે પ્રોપીન. સાતમું અલ્કાઇન, પ્રત્યય આઇન, પ્રોપાઇન. ઉદાહરણ છે. પ્રશ્નો. પહેલું, પોટેન માટે તમે કેટલા બંધારણીય સમઘટકો દોરી શકો? બીજું, કાર્બનના 2 ગુણધર્મો કયા છે જેના કારણે આપણી ચારેય તરફ કાર્બન સંયોજનોની વિશાળ સંખ્યા આપણે જોઈએ છીએ? ત્રીજું, સાયક્લોપેન્ટેનનું સૂત્ર અને ઇલેક્ટ્રોન બિંદુ રચના શું થશે? ચોથું, નીચે દર્શાવેલ સંયોજનોના બંધારણ દોરો. પહેલું છે ઇથેનોઇક એસિડ, બીજું બ્રોમોપેન્ટેન, ત્રીજું બ્યુટેનોન, ચોથું હેક્ઝેનાલ. શું બ્રોમોપેન્ટેનના બંધારણીય સમઘટક શક્ય છે? પાંચમું, નીચે દર્શાવેલ સંયોજનોના નામ તમે કેવી રીતે આપશો? પહેલું છે CH3CH2Br, બીજું છે C અને 2 હાઇડ્રોજન બરાબર O,
ત્રીજું છે 5 કાર્બન 9 હાઇડ્રોજન બરાબર સી અને એચ. 4.3 કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. આ વિભાગમાં આપણે કાર્બનના સંયોજનોના કેટલાક રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરીશું. આપણે ઉપયોગ કરતા મોટાભાગના બળતણ કાર્બન અથવા તેના સંયોજનોના બનેલા હોવાથી સૌ પહેલાં આપણે દહન વિશે અભ્યાસ કરવો જોઈએ. દહન. કાર્બન તેના બધા જ અપર રૂપોમાં હવામાં દહન પામીને કાર્બન ડાયોક્સાઇડ આપે છે અને સાથે સાથે ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે. મોટાભાગના કાર્બન સંયોજનો પણ દહન દ્વારા વધુ પ્રમાણમાં ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે. આ ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે કે જેના વિશે તમે પ્રથમ પ્રકરણમાં શીખી ગયા છો. પહેલું છે C+O2 CO2 પ્લસ ઉષ્મા અને પ્રકાશ. બીજું છે CH4+O2 CO2 પ્લસ H2O પ્લસ ઉષ્મા અને પ્રકાશ. ત્રીજું છે CH3 CH2OH પ્લસ O2 CO2 પ્લસ H2O પ્લસ ઉષ્મા અને પ્રકાશ. પ્રથમ પ્રકરણમાં તમે શીખ્યા તે પ્રમાણે છેલ્લી બે પ્રક્રિયાઓને સમતોલિત કરવો. પ્રવૃત્તિ 4.3 ચેતવણી. પ્રવૃત્તિમાં શિક્ષકની મદદ જરૂરી છે. અમુક કાર્બન સંયોજનો નેપ્થેલિન, કપૂર, આલ્કોહોલ ને વારાફરતી 1 ચમચી પર લઈ તેમને સળગાવો. બીજું છે જ્યોતના પ્રકારનું અવલોકન કરો અને ધુમાડો ઉત્પન્ન થયો કે નહીં તે નોંધો. જ્યોતની ઉપર ધાતુની તકતી રાખો. શું આપેલા સંયોજનો પૈકી કોઈ માટે તકતી પર કાંઈ પદાર્થ જમા થાય છે? પ્રવૃત્તિ 4.4 એક બન્સેન બર્નર ચાલુ કરો અને જુદા જુદા પ્રકારના જ્યોત ધુમાડાની હાજરી પ્રાપ્ત કરવા માટે તેના નીચેના ભાગમાંનું હવા છિદ્ર યોગ્ય રીતે ગોઠવો. તમને પીળી મેશ જેવી કાળી જ્યોત ક્યારે જોવા મળશે? તમને ભૂરી જ્યોત ક્યારે જોવા મળે છે? સામાન્ય રીતે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કાળા ધુમાડા રહિત જ્યોત આપે છે, જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો ખૂબ જ કાળા ધુમાડા સાથેની પીળી જ્યોત આપે છે. તેના પરિણામે પ્રવૃત્તિ 4.3માં ધાતુની તકતી પર મેશ જમા થાય છે. જોકે હવાનો પુરવઠો સીમિત કરતાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું પણ અપૂર્ણ દહન કરી કાળી મેશ જેવી જ્યોત ઉદ્ભવે છે. ઘરમાં ઉપયોગમાં લેવાતા ગેસ કેરોસીન સ્ટવમાં હવા માટે પ્રવેશ માર્ગ હોય છે, જેનાથી પૂરતા પ્રમાણમાં ઓક્સિજનયુક્ત મિશ્રણ દહન પામી ધુમાડા રહિત ભૂરી જ્યોત આપે છે. જો તમે ક્યારેય વાસણોના તળિયા કાળા થતા જોયા હોય તો તેનો અર્થ એ થાય છે કે હવા માટેનો પ્રવેશ માર્ગ અવરોધાય છે તથા બળતણનો વ્યય થઈ રહ્યો છે. કોલસો તથા પેટ્રોલ જેવા બળતણોમાં થોડી માત્રામાં નાઇટ્રોજન તેમજ સલ્ફર હોય છે, જેના દહનને કારણે સલ્ફર તથા નાઇટ્રોજનના ઓક્સાઇડનું નિર્માણ થાય છે, જે પર્યાવરણના મુખ્ય પ્રદૂષક છે. શું તમે જાણો છો શા માટે સળગતા પદાર્થો જ્યોત સાથે અથવા જ્યોત વગર સળગે છે? શું તમે ક્યારેય કોલસા અથવા લાકડીની આગ જોઈ છે? જો નહીં તો હવે પછી જ્યારે પણ અવસર મળે ત્યારે ધ્યાનથી જુઓ કે લાકડા અથવા કોલસાને સળગવાની શરૂઆતમાં શું થાય છે. તમે જોયું હશે કે એક મીણબત્તી અથવા ગેસ સ્ટવનો એલપીજી સળગતી વખતે જ્યોત ઉત્પન્ન કરે છે. તમે જોશો કે ચૂલામાં સળગતો કોલસો અથવા ચારકોલ કેટલીક વખત લાલ રંગથી પ્રજ્વલિત થાય છે તથા વગર જ્યોતે ઉષ્મા આપે છે. એવું એટલા માટે થાય છે કે માત્ર વાયુ પદાર્થોના સળગવાથી જ્યોત ઉત્પન્ન થાય છે. લાકડું અથવા કોલસો સળગવાતા તેમાં હાજર રહેલા બાષ્પશીલ પદાર્થો વાયુ સ્વરૂપમાં ફેરવાય છે તથા શરૂઆતમાં જ્યોત સાથે સળગે છે. વાયુ પદાર્થોના પરમાણુઓને ઉષ્મા આપતા એક તીવ્ર જ્યોત જોવા મળે છે તથા તે પ્રકાશિત થવાનું શરૂ કરે છે. પ્રત્યેક તત્વ દ્વારા ઉત્પન્ન થતો રંગ તે તત્વનો લાક્ષણિક ગુણધર્મ હોય છે. ગેસ સ્ટવની જ્યોતમાં તાંબાના તારને સળગાવવાનો પ્રયત્ન કરો તથા તેના રંગનું અવલોકન કરો. તમે જોયું હશે કે અપૂર્ણ દહનથી કાળી જ્યોત ઉદ્ભવે છે, જે કાર્બન હોય છે. તેના આધારે તમે મીણબત્તીથી પીળા રંગની જ્યોતનું શું કારણ બતાવશો? શું વધુ જાણવા જેવું? કોલસા અને પેટ્રોલિયમનું નિર્માણ. કોલસા અને પેટ્રોલિયમનું નિર્માણ
જીવ ભારથી થયું છે કે જે જુદી જુદી જૈવિક અને ભૂગર્ભીય પ્રક્રિયાઓને આધીન છે. કોલસો, વૃક્ષો, ત્રિઅંગી જેવી અન્ય વનસ્પતિઓ કે જે લાખો વર્ષો પહેલાં જીવિત હતી તેના અવશેષ છે. તેઓ ભૂકંપ અથવા જ્વાળામુખી વિસ્ફોટને કારણે જમીનમાં દટાઈ ગયા. જમીનના સ્તરો તથા ખડકોને કારણે તેઓ દબાઈ ગયા તથા ધીમે ધીમે ક્ષય પામી તે કોલસો બની ગયા. તેલ તથા વાયુ લાખો વર્ષો જૂની સમુદ્રી છોડ તથા સજીવોના અવશેષ છે. તે મૃત થવાથી તેમના શરીર સમુદ્રના તળિયામાં ડૂબી ગયા તથા દરિયાઈ કાદવથી ઢંકાઈ ગયા. તેમના મૃત અવશેષો પર બેક્ટેરિયાના આકર્ષણથી ઊંચા દબાણની અસર હેઠળ તેલ અથવા વાયુનું નિર્માણ થયું અને કાદવ ધીરે ધીરે દબાઈને ખડક બની ગયા. જેમ સ્પોન્જમાં પાણી ભરાઈ જાય તેમ તેલ અને વાયુ ખડકોના છિદ્રિષ્ઠ ભાગોમાં ભરાવા લાગ્યા. શું તમે વિચારી શકો છો કે કોલસો અને પેટ્રોલિયમને અશ્મિ બળતણ શા માટે કહેવાય છે? 4.5 એક કસનળીમાં આશરે 3 ml ઇથેનોલ લો તથા જળ ઉષ્મામાં ધીમે ધીમે હુંફાળું ગરમ કરો. આ દ્રાવણમાં આલ્કલાઇન પોટેશિયમ પરમેંગનેટનું 5% દ્રાવણ ટીપે ટીપે ઉમેરો. જ્યારે તે શરૂઆતમાં ઉમેરવામાં આવે ત્યારે પોટેશિયમ પરમેંગનેટનો રંગ તેનો તે જ રહે છે. વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવે ત્યારે પોટેશિયમ પરમેંગનેટનો રંગ શા માટે દૂર થતો નથી? પ્રથમ પ્રકરણમાં તમે ઓક્સિડેશન પ્રક્રિયાઓ વિશે શીખી ગયા છો. કાર્બન સંયોજનોનું દહન કરતાં તેમનું સરળતાથી ઓક્સિડેશન કરી શકાય છે. અપૂર્ણ ઓક્સિડેશન ઉપરાંત એવી પ્રક્રિયાઓ છે કે જેમાં આલ્કોહોલ કાર્બોક્સિલિક એસિડમાં ફેરવાય છે. CH3CH2OH આલ્કલાઇન KMnO4+ ઉષ્મા અથવા એસિડિક K2CR2O7+ ઉષ્મા પસાર થઈને CH3COOH. આપણે જોઈએ છીએ કે કેટલાક પદાર્થો અન્ય પદાર્થોમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય છે જેને ઓક્સિડેશન કર્તા કહેવાય છે. આલ્કલાઇન પોટેશિયમ પરમેંગનેટ અથવા એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન કરે છે. એટલે કે તે શરૂઆતની સામગ્રી પ્રક્રિયકમાં ઓક્સિજન ઉમેરે છે. તેથી તે ઓક્સિડેશન કર્તા કહેવાય છે. યોક્સિલ પ્રક્રિયા પેલેડિયમ અથવા નિકલ જેવા ઉદ્દીપકોની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન ઉમેરાઈને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે. ઉદ્દીપકો એવા પદાર્થો છે કે જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર જ પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે છે. આ પ્રક્રિયાનો ઉપયોગ સામાન્ય રીતે વનસ્પતિ તેલના હાઇડ્રોજનીકરણ નિકલ ઉદ્દીપકમાં ઉપયોગ દ્વારા થાય છે. વનસ્પતિ તેલ સામાન્ય રીતે લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે જ્યારે પ્રાણી ચરબીમાં અસંતૃપ્ત કાર્બન શૃંખલા હોય છે. તમે જોયું જ હશે છે કે જાહેરાતોમાં કહેવામાં આવે છે કે કેટલાક વનસ્પતિ તેલ સ્વાસ્થ્યવર્ધક હોય છે. સામાન્ય રીતે પ્રાણીજ ચરબીમાં સંતૃપ્ત ફેટી એસિડ હોય છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક કહેવાય છે. ખોરાક રાંધવા માટે અસંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા તેલ પસંદ કરવા જોઈએ. વિસ્થાપન પ્રક્રિયા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અત્યંત બિનપ્રતિક્રિયાત્મક હોય છે અને મોટા ભાગના પ્રક્રિયકોની હાજરીમાં નિષ્ક્રિય હોય છે. તેમ છતાં સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોકાર્બનમાં ક્લોરીન ઉમેરવાની પ્રક્રિયા ખૂબ ઝડપી થાય છે. ક્લોરીન એક પછી એક હાઇડ્રોજન પરમાણુઓનું વિસ્થાપન કરે છે. તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે કારણ કે એક પ્રકારના પરમાણુ અથવા પરમાણુઓનો સમૂહ અન્ય સ્થાન લે છે. સામાન્ય રીતે ઊંચા સમાધર્મી આલ્કેન સાથે અનેક નિપજોનું નિર્માણ થાય છે. CH4+Cl2 CH3Cl+HCl સૂર્યપ્રકાશની હાજરીમાં. પ્રશ્નો છે એમાં પહેલું છે ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં રૂપાંતર શા માટે ઓક્સિડેશન પ્રક્રિયા છે? બીજું ઓક્સિજન અને ઇથાઇનનું મિશ્રણ વેલ્ડિંગ માટે સળગાવવામાં આવે છે.
શું તમે કહી શકો કે શા માટે ઇથાઇન અને હવાના મિશ્રણોનો ઉપયોગ થતો નથી? 4.4 કેટલાક મહત્વપૂર્ણ કાર્બન સંયોજનો ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ. અનેક કાર્બન સંયોજનો આપણા માટે અમૂલ્ય છે, પરંતુ અહીં આપણે ઔદ્યોગિક રીતે અગત્યના બે સંયોજનોનો અભ્યાસ કરીશું: ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ. ઇથેનોલના ગુણધર્મો. ઓરડાના તાપમાને ઇથેનોલ પ્રવાહી છે. ઇથેનોલના ગલન તેમજ ઉત્કલન બિંદુ માટે કોષ્ટક 4.1 નો સંદર્ભ લો. ઇથેનોલને સામાન્ય રીતે આલ્કોહોલ કહેવાય છે અને તે તમામ આલ્કોહોલિક પીણાનો સક્રિય ઘટક છે. વધુમાં, તે સારો દ્રાવક હોવાથી તે દવાઓ જેવી કે ટિંકચર, આયોડિન, કફ સિરપ તેમજ અનેક ટોનિક્સમાં પણ ઉપયોગ લેવાય છે. ઇથેનોલ તમામ પ્રમાણમાં પાણીમાં દ્રાવ્ય છે. મંદ ઇથેનોલનું થોડી માત્રાનું સેવન નશો ઉત્પન્ન કરે છે. આમ કરવું અપરાધ ભરેલું છે. તેમ છતાં તે સમાજમાં વ્યાપકપણે થાય છે. જોકે શુદ્ધ આલ્કોહોલ, જેને પરિશુદ્ધ આલ્કોહોલ કહે છે, ની અલ્પ માત્રા લેવી પણ ઘાતક છે. લાંબા ગાળાના આલ્કોહોલનું સેવન પણ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે. ઇથેનોલની પ્રક્રિયાઓ. એમાં પહેલું છે સોડિયમ સાથેની પ્રક્રિયા. પ્રવૃત્તિ 4.6 શિક્ષક દ્વારા નિદર્શન. ઇથેનોલ પરિશુદ્ધ આલ્કોહોલમાં ભાતના 2 દાણાના કદ જેટલો સોડિયમનો નાનો ટુકડો નાખો. તમે શું અવલોકન કરો છો? તમે ઉદ્ભવતા વાયુને કેવી રીતે ચકાસશો? હવે છે પહેલું સોડિયમ સાથેની પ્રક્રિયા. 2Na+ 2CH3CH2OH પસાર થઈને 2CH3CH2O Na+H2 સોડિયમ ઇથોક્સાઇડ. આલ્કોહોલની સોડિયમ સાથેની પ્રક્રિયા હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે. ઇથેનોલ સાથે અન્ય નિપજ સોડિયમ ઇથોક્સાઇડ હોય છે. શું તમે યાદ કરી શકો છો કે અન્ય કયા પદાર્થો ધાતુ સાથેની પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે? બીજું છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા. ઇથેનોલને વધુ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે 443 K તાપમાને ગરમ કરતા ઇથેનોલના નિર્જળીકરણના પરિણામે ઇથીન મળે છે. CH3CH2OH ગરમ સાદ્ર કરાઈ H2SO4 પસાર કરી CH2 CH2 H2O. સાદ્ર સલ્ફ્યુરિક એસિડને નિર્જળીકરણ કરતાં ગણી શકાય કે જે ઇથેનોલમાંથી પાણી દૂર કરે છે. શું તમે જાણો છો આલ્કોહોલ જીવિત મનુષ્યો પર કેવી રીતે અસર કરે છે? જ્યારે વધુ માત્રામાં ઇથેનોલનું સેવન કરવામાં આવે ત્યારે તે ચયાપચયની ક્રિયાને ધીમી કરી નાખે છે તેમજ મધ્યસ્થ ચેતાતંત્ર નિર્બળ કરી નાખે. તેના પરિણામે તાલમેલની ઉણપ, માનસિક દુવિધા, આળસ, સામાન્ય નિરોધન ઘટાડે છે અને અંતે બેહોશી આવી શકે છે. વ્યક્તિ રાહત અનુભવે છે, પરંતુ તેને ખ્યાલ નથી આવતો કે તેની વિચારવાની સૂઝ, સમય નિયંત્રણ સૂઝ તથા સ્નાયુઓના તાલમેલમાં ગંભીર રીતે ઘટાડો થાય છે. ઇથેનોલની વિપરીત મિથેનોલ થોડી માત્રામાં લેવાથી પણ મૃત્યુ થઈ શકે છે. યકૃતમાં મિથેનોલ ઓક્સિડેશન પામી મિથેનાલ બની જાય છે. મિથેનાલ યકૃતના કોષોમાં ઘટકો સાથે ત્વરિત પ્રક્રિયા કરવા લાગે છે, જેથી જીવરસનું એવી રીતે જ સ્કંદન ગંઠાઈ જવું થાય છે, જે રીતે ઈંડાને ગરમ કરવાથી થાય છે. મિથેનોલ દ્રષ્ટિ ચેતાને પણ અસર પહોંચાડે છે, જેનાથી વ્યક્તિ અંધ થઈ શકે છે. ઇથેનોલ એક મહત્વનું ઔદ્યોગિક દ્રાવક છે. ઔદ્યોગિક ઉપયોગ માટે તૈયાર ઇથેનોલમાં દુરુપયોગ થતો રોકવા માટે તેમાં મિથેનોલ જેવો ઝેરી દ્રવ્ય પદાર્થ મિશ્ર કરવામાં આવે છે, જેથી તે પીવા યોગ્ય રહેતું નથી. આલ્કોહોલની આસાનીથી ઓળખ થઈ શકે તે માટે રંગક ઉમેરીને આલ્કોહોલને ભૂરા રંગનો બનાવવામાં આવે છે. તેને વિકૃત આલ્કોહોલ કહેવામાં આવે છે. વધુ જાણવા જેવું બળતણ સ્વરૂપે આલ્કોહોલ.
શેરડીના છોડ સૂર્યપ્રકાશને રાસાયણિક ઉર્જામાં ફેરવવા માટેના સૌથી સક્ષમ રૂપાંતરકો પૈકીના એક છે. શેરડીનો રસ મોલાસીસ બનાવવા માટે ઉપયોગી છે, જે આથવણથી આલ્કોહોલ ઇથેનોલ આપે છે. કેટલાક દેશોમાં આલ્કોહોલનો ઉપયોગ પેટ્રોલમાં ઉમરેણ તરીકે કરવામાં આવે છે, કારણ કે તે એવું સ્વચ્છ બળતણ છે કે જે પૂરતી હવામાં ઓક્સિજન, માત્ર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે. પ્રવૃત્તિ છે 4.7. લિટમસ પેપર અને સાર્વત્રિક સૂચકોનો ઉપયોગ કરી મંદ એસિટિક એસિડ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બંનેની પીએચની સરખામણી કરો. શું લેટમસ પેપર કસોટી દ્વારા બંને એસિડની ઓળખ થાય છે? શું સાર્વત્રિક સૂચક તેમને એકસરખી પ્રબળતા ધરાવતા એસિડ ધરાવે છે? ઇથેનોઇક એસિડના ગુણધર્મો. ઇથેનોઇક એસિડને સામાન્ય રીતે એસિટિક એસિડ કહેવામાં આવે છે, તેમજ તે કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખાતા એસિડના સમૂહનો સભ્ય છે. એસિટિક એસિડના પાણીમાં બનાવેલ 5-8% દ્રાવણનો સરકો વિનેગર કહે છે અને તેનો અથાણાંમાં સંરક્ષક તરીકે ઉપયોગ થાય છે. શુદ્ધ ઇથેનોઇક એસિડનું ગલનબિંદુ 290 K છે અને તેથી જ શિયાળામાં ઠંડી આબોહવામાં તે થીજી જાય છે. તેને કારણે તેનું નામ ગ્લેસિયસ એસિટિક એસિડ છે. કાર્બોક્સિલિક એસિડના નામે ઓળખાતો કાર્બનિક સંયોજનોનો સમૂહ દેખીતી રીતે તેની વિશિષ્ટ એસિડિકતા દ્વારા વર્ગીકૃત થાય છે. જોકે ખનિજ એસિડ જેવા કે HCl કે જે સંપૂર્ણપણે આયનીકરણ પામે છે, તેનાથી ઉલટું કાર્બોક્સિલિક એસિડ નિર્બળ એસિડ છે. પ્રવૃત્તિ 4.8. એક કસનળીમાં 1 ml ઇથેનોલ એટલે કે પરિશુદ્ધ આલ્કોહોલ અને 1 ml ગ્લેસિયલ એસિટિક એસિડ અને સાથે સાદ્ર સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપાં ઉમેરો. આકૃતિ 4.11માં દર્શાવ્યા પ્રમાણે તેને ઓછામાં ઓછી 5 મિનિટ સુધી જળ ઉષ્મકમાં હૂંફાળું ગરમ કરો. હવે તેને 20 થી 50 ml પાણી ધરાવતા બીકરમાં રેડો અને તે મિશ્રણને સૂંઘો. ઇથેનોઇક એસિડની પ્રક્રિયાઓ. એમાં પહેલું છે એસ્ટરીકરણ પ્રક્રિયા. એસ્ટર મુખ્યત્વે એસિડ અને આલ્કોહોલની પ્રક્રિયાથી બને છે. ઇથેનોઇક એસિડ ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પરિશુદ્ધ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી એસ્ટર બનાવે છે. ઇથેનોઇક એસિડ એટલે કે CH3COOH પ્લસ CH3CH2OH એટલે કે ઇથેનોલ એસિડ અને CH3 કાર્બન OH CH2 CH3 પ્લસ H2O એટલે કે એસ્ટર. એસ્ટર મીઠી વાસ ધરાવતા પદાર્થો છે. તેનો ઉપયોગ અત્તર બનાવવા અને સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થ તરીકે થાય છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે આલ્કલી છે, તેની સાથે પ્રક્રિયા કરતાં એસ્ટરનું રૂપાંતર પાછું આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં થાય છે. આ પ્રક્રિયા સાબુનીકરણ કહેવાય છે, કારણ કે તે સાબુની બનાવટમાં વપરાય છે. સાબુ લાંબી શૃંખલાયુક્ત કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષારો છે. H3COO2H5 NaOH પસાર કરીને C2H5OH પ્લસ CH3COO Na. બીજું છે બેઝ સાથે પ્રક્રિયા. ખનિજ એસિડની માફક ઇથેનોઇક એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર સોડિયમ ઇથેનોએટ અથવા સામાન્ય રીતે કહેવાતો સોડિયમ એસિટેટ તથા પાણી બનાવે છે. NaOH પ્લસ CH3COOH CH3COO Na પ્લસ H2O. ઇથેનોઇક એસિડ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે, આ જાણવા માટે ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 4.9. પ્રકરણ 2 પ્રવૃત્તિ 2.5માં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણ કરો. એક કસનળીમાં એક સ્પેચ્યુલા ભરીને સોડિયમ કાર્બોનેટ લો અને તેમાં 2 ml મંદ ઇથેનોઇક એસિડ ઉમેરો. તમે શું અવલોકન કરો છો? ઉદ્ભવતા વાયુને તાજા બનાવેલા ચૂનાના પાણીમાં પસાર કરો. તમે શું અવલોકન કરો છો? શું ઇથેનોઇક એસિડ અને સોડિયમ કાર્બોનેટ વચ્ચેની પ્રક્રિયાથી ઉદ્ભવતા વાયુની ઓળખ આ કસોટીથી થઈ શકે છે?
સોડિયમ કાર્બોનેટને બદલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લઈ આ પ્રવૃત્તિ ફરીથી કરો. ત્રીજું, કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા. ઇથેનોઇક એસિડ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવે છે. ઉત્પન્ન થતા ક્ષારને સામાન્ય રીતે સોડિયમ એસિટેટ કહેવાય છે. 2CH3COOH પ્લસ Na2CO3 2CH3COONA પ્લસ H2O પ્લસ CO2 CH3COOH પ્લસ NaHCO3 પસાર કરીને CH3COONA પ્લસ H2O અને CO2. પ્રશ્નો. પહેલું, પ્રાયોગિક ધોરણે તમે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડને કેવી રીતે વિભેદિત કરશો? બીજું છે, ઓક્સિડેશન કર્તા એટલે શું? 4.5 સાબુ અને પ્રક્ષાલકો. પ્રવૃત્તિ 4.10 બે કસનળીમાંથી દરેકમાં 10 ml પાણી લો. બંનેમાં એક ટીપું તેલ, ખાદ્ય તેલ ઉમેરો અને તેને A અને B નામ આપો. કસનળી બીમાં સાબુના દ્રાવણમાં થોડા ટીપાં ઉમેરો. હવે બંને કસનળીને એક સરખા સમય માટે વધુ હલાવો. શું તમે તેમને હલાવવાનું બંધ કર્યા પછી તરત જ બંને કસનળીમાં તેલ અને પાણીના સ્તરને અલગ જોઈ શકો છો? થોડા સમય માટે બંને કસનળીને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકો અને અવલોકન કરો. શું તેલનું સ્તર અલગ થાય છે? આવું સૌપ્રથમ કઈ કસનળીમાં થાય છે? આ પ્રવૃત્તિ સફાઈમાં સાબુની અસર દર્શાવે છે. મોટે ભાગે મેલ સ્વભાવે તેલી હોય છે અને તમે જાણો છો તેમ તેલ પાણીમાં દ્રાવ્ય થઈ શકતું નથી. સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. સાબુનો આયનીય છેડો પાણીમાં દ્રાવ્ય થાય છે જ્યારે કાર્બન શૃંખલા તેલમાં દ્રાવ્ય થાય છે. આમ સાબુના અણુ મિસેલ તરીકે ઓળખાતી રચના બનાવે છે. આકૃતિ 4.12 જ્યાં અણુઓનો એક છેડો તેલના ટીપાં તરફ જ્યારે આયનીય છેડો બહાર તરફ હોય છે, તે પાણીમાં પાઇસો ઇમલ્સનની રચના કરે છે. આમ સાબુનું મિસેલ મેલને પાણીમાં ખેંચી લાવવામાં મદદ કરે છે અને આપણે આપણા કપડાં ધોઈને ચોખ્ખા કરી શકીએ છીએ. આકૃતિ 4.13 શું તમે સાબુને હાઇડ્રોકાર્બનમાં ઓગળવાથી બનતી મિસેલની સંરચના દોરી શકશો? મિસેલ સાબુ એવા અણુ છે કે જેના બંને છેડા અલગ ગુણધર્મો ધરાવે છે. એક જળ અનુરાગી જે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે છે, જ્યારે બીજો છેડો જળ વિરાગી જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક પ્રક્રિયા કરે છે. જ્યારે સાબુ પાણીની સપાટી પર રહેલો હોય છે ત્યારે સાબુની જળ વિરાગી પૂંછડી પાણીમાં દ્રાવ્ય થશે નહીં અને સાબુનો આયનીય છેડો પાણીની અંદર, હાઇડ્રોકાર્બન પૂંછડી પાણીની બહારની તરફ રહે તે રીતે સાબુ પાણીની સપાટી પર ગોઠવાશે. પાણીની અંદર આ અણુઓની એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણ હોય છે જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે. આમ જળ વિરાગી પૂંછડી ઝુમખા એટલે કે ગૂંચના અંદરના ભાગમાં હોય છે, જ્યારે તેનો આયનીય છેડો ઝુમખાની સપાટી પર હોય છે. આ રચના મિસેલ કહેવાય છે. મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા માટે સક્ષમ હોય છે કેમ કે તેલી મેલ મિસેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે. આ મિસેલ દ્રાવણમાં કલીલ સ્વરૂપે રહે છે. આયન વચ્ચેના આકર્ષણના કારણે તે અવક્ષેપિત થવા માટે એકત્ર થતા નથી. આમ મિસેલમાં નિલંબિત થયેલા મેલને આસાનીથી ધોઈ શકાય છે. સાબુના મિસેલ મોટા પાયે પ્રકાશનું પ્રકીર્ણ કરી શકે છે. આ જ કારણે કે સાબુનું દ્રાવણ ધૂંધળું એટલે કે વાદળ જેવું દેખાય છે. પ્રવૃત્તિ 4.11 જુદી જુદી કસનળીમાં 10 ml નિસ્યંદન પાણી અથવા વરસાદનું પાણી અને 10 ml કઠિન પાણી કૂવાનું અથવા હેન્ડપંપનું પાણી લો. બંનેમાં સાબુના દ્રાવણના થોડા ટીપાં ઉમેરો. બંને કસનળીને એક સમાન સમયે જોશપૂર્વક હલાવો અને ઉત્પન્ન થતા ફીણની માત્રાનું અવલોકન કરો. કઈ કસનળીમાં તમને વધારે ફીણ મળે છે અને કઈ કસનળીમાં દહીં જેવા સફેદ અવક્ષેપ મળે છે? શિક્ષક માટે નોંધ: જો તમારી આસપાસ કઠિન પાણી ઉપલબ્ધ ન હોય તો પાણીમાં મેગ્નેશિયમ કે કેલ્શિયમના હાઇડ્રોજન કાર્બોનેટ, સલ્ફેટ, ક્લોરાઇડ ઓગળીને
કઠિન પાણી તૈયાર કરો. પ્રવૃત્તિ 4.12 2 કસનળી લઈ તે દરેકમાં 10 ml કઠિન પાણી લો. એકમાં સાબુના દ્રાવણમાં 5 ટીપાં અને બીજામાં પ્રક્ષાલકના દ્રાવણના 5 ટીપાં ઉમેરો. બંને કસનળીને એક સમાન સમય સુધી હલાવો. શું બંને કસનળીઓ ફીણનું સમાન પ્રમાણ ધરાવે છે? કઈ કસનળીમાં દહીં જેવો ઘન પદાર્થ ઉદ્ભવે છે? શું તમે સ્નાન કરતી વખતે ક્યારેય એવો અનુભવ કર્યો છે કે ફીણ મુશ્કેલીથી બની રહ્યું છે અને પાણીથી શરીર ધોઈ લીધા પછી કોઈ અદ્રાવ્ય પદાર્થ એટલે કે મેલનું સ્તર જમા રહે છે? આવું એટલા માટે થાય છે કે સાબુ કઠિન પાણીમાં રહેલ કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્ષારો સાથે પ્રક્રિયા કરે છે, જેનાથી તમારે વધુ માત્રામાં સાબુનો ઉપયોગ કરવો પડે છે. અન્ય વર્ગના સંયોજનો કે જેને પ્રક્ષાલકો કહે છે, તેનો સફાઈ કરતા તરીકે ઉપયોગ કરી આ સમસ્યાનું નિવારણ લાવી શકાય છે. પ્રક્ષાલકો સામાન્ય રીતે સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર કે ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ આયનો ધરાવતા એમોનિયમ ક્ષાર છે. બંને લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા ધરાવે છે. આ સંયોજનોના વીજભારિત છેડા કઠિન પાણીમાં હાજર કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો સાથે અદ્રાવ્ય અવક્ષેપ બનાવતા નથી. આમ તે કઠિન પાણીમાં પણ અસરકારક રહે છે. સામાન્ય રીતે પ્રક્ષાલકોનો ઉપયોગ શેમ્પૂ અને કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે થાય છે. પ્રશ્ન 1. શું તમે પ્રક્ષાલકોનો ઉપયોગ કરી ચકાસી શકો છો કે પાણી કઠિન છે કે નહીં? 2. લોકો કપડાં ધોવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે સાબુ ઉમેર્યા પછી લોકો કપડાં પથ્થર પર પછાડે છે કે પાવડી સાથે પછાડે છે, બ્રશથી ઘસે છે અથવા મિશ્રણને વોશિંગ મશીનમાં ક્ષોભિત ખૂબ જોરથી હલાવે કરે છે. સાફ કપડાં મેળવવા માટે તેને ઘસવાની જરૂર શા માટે પડે છે? શીખ્યા કે કાર્બન એક સર્વતોમુખી તત્વ છે જે તમામ સજીવો તેમજ આપણા ઉપયોગમાં આવતી અનેક વસ્તુઓનો પાયાનો પદાર્થ છે. 2. તે ચતુઃ સંયોજકતા તેમજ કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. તેના કારણે કાર્બન દ્વારા મોટી સંખ્યામાં સંયોજનોની રચના થાય છે. 3. સહસંયોજક બંધની રચના બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી થાય છે કે જેથી બંને સંપૂર્ણ ભરાયેલ બાહ્યતમ કક્ષા પ્રાપ્ત કરે છે. 3. કાર્બન પોતાની સાથે તેમજ અન્ય તત્વો જેવા કે હાઇડ્રોજન, ઓક્સિજન, સલ્ફર, નાઇટ્રોજન અને ક્લોરીન સાથે સહસંયોજક બંધ રચે છે. કાર્બન અન્ય કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિ અથવા ત્રિબંધ હોય એવા સંયોજનો પણ રચે છે, જેમાં આ કાર્બનની શૃંખલાઓ સરળ શૃંખલા, શાખીય શૃંખલા અથવા વલયના રૂપમાં હોઈ શકે. કાર્બનની શૃંખલા બનાવી શકવાની ક્ષમતાને કારણે સંયોજનોની સમાનધર્મી શ્રેણી ઉદ્ભવે છે કે જેમાં જુદી જુદી લંબાઈ ધરાવતી કાર્બન શૃંખલાઓ સાથે સમાન ક્રિયાશીલ સમૂહ જોડાયેલ હોય છે. ક્રિયાશીલ સમૂહો જેવા કે આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ધરાવતા કાર્બન સંયોજનોના લાક્ષણિક ગુણધર્મો જે તે ક્રિયાશીલ સમૂહના આભારી છે. કાર્બન અને તેના સંયોજનો આપણા બળતણના મુખ્ય સ્ત્રોતો પૈકીના અમુક છે. ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ એવા કાર્બન સંયોજનો છે કે જેમનું આપણા રોજિંદા જીવનમાં ઘણું મહત્વ છે. સાબુ અને પ્રક્ષાલકની પ્રક્રિયા અણુમાં રહેલા જળ અનુરાગી અને જળ વિરાગી સમૂહની હાજરી પર આધારિત છે. તેની મદદથી તેલી મેલના પાઇસો ઇમલ્સન રચાય છે અને મેલ દૂર થાય છે.